નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં ચોમાસું ભલે છેલ્લા તબક્કામાં હોય પરંતુ હજી અનેક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ 7 દિવસ સુધી વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે। જ્યાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે તેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે। ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ છે। આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી છે। 27 થી 30 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે। બીજી તરફ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રિમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। 25 સપ્ટેમ્બરથી મોટા પ્રમાણમાં વાતાવરણમાં ફેરફાર આવી શકે છે, જેમાં ખાસ કરીને રાજ્યના કેટલાક ભાગોમાં તો 4 ઇંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા છે। જેમાં 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી મેઘો અનરાધાર વરસી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં તો ભારે અતિભારે વરસાદની શક્યતા છે, તો દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।